નમસ્કાર મિત્રો, કેમ છો? આપ બધા મજામાં હશો? ગિરનાર યોગ સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. યોગની વહેતી ધારામાં આપ સૌ યોગી મિત્રોનું ફરી સ્વાગત કરું છું. આજનો આપણો વિષય છે યોગનું મહત્વ અને ફાયદા. આમ આપણે જોઈએ તો સર્વસામાન્ય તમામ લોકોને ખબર છે કે યોગના ફાયદા છે. તો આપણે યોગના ફાયદા ફક્ત શારીરિક રીતે જોઈએ છીએ. થોડુંક આપણે જ્ઞાન હોય તો આપણે એને માનસિક રીતે જોઈએ છે કે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય. આધ્યાત્મિક માર્ગમાં આગળ વધવા માંગતા હોય તો આપણે આધ્યાત્મિક તરીકે એને જોઈએ છીએ. તો યોગના ફાયદા એનું મહત્વ યોગી સાધકે જાણવા ખૂબ જરૂરી છે. આજનો આપણો વિષય છે યોગનું મહત્વ અને ફાયદા. મનુષ્ય છે એ મારું ભાગ્ય છે, પણ યોગ માર્ગમાં છું એ મારું સદભાગ્ય છે. મિત્રો, આ સૂત્રને ચરિતાર્થ કરતા આપણે હવે યોગના ફાયદાઓ જોઈએ. આમ જોઈએ તો નાના બાળકથી લઈને વિદ્યાર્થી લઈને યુવાનો, પ્રૌઢાવસ્થાના લોકો, વૃદ્ધ લોકો, બીમાર, અશક્ત તમામ લોકોને ખ્યાલ છે કે યોગથી સ્વાસ્થ્ય સારું રહે છે. પણ આપણે શારીરિક પાસાઓને જોઈએ છીએ. શું યોગ ખાલી શારીરિક પાસાઓ માટે જ છે? નહીં મિત્રો, યોગ છે એ સર્વાંગી વ્યાયામ છે. યોગથી શું ફાયદા થાય તે આપણે જ્યારે ફાયદાને સમજશું ત્યારે ખ્યાલ આવશે કે યોગની અંદર કેટલી દિવ્ય શક્તિઓ રહેલી છે. આ દિવ્ય શક્તિઓ પ્રાપ્ત કરવા માટે તમારે પહેલા યોગના ફાયદાઓ જાણવા પડે. તો શું થાય છે? આપણે આગળ વાત કરીએ એમ સર્વાંગી વિકાસ થાય છે. વિદ્યાર્થી અવસ્થામાં બાળકો અલગ અલગ યોગ કરે તો તેની ઊંચાઈ વધે છે. આપણે જોઈએ છે બાળકોને આપણે કહીએ કે તમે આસન કરો, તે તાળાસન કરશે, કારણ કે એને જોયેલું છે. પણ એના ફાયદાની એને ખ્યાલ નથી હોતો. પણ બાળક સહજ રૂપે રમતની રીતે યોગ કરે છે. તો આવી રીતના તાળાસન કરવાથી બાળકોની હાઇટ વધે છે. મને તમને બધાને ખબર છે, પણ બાળકને ખબર નથી. આ બાળકને જ્યારે ખબર પડશે તો ત્યારે તે યોગ કરતો થશે. આ એક સહજ જે રમતની સાથે સાથે યોગ છે એ વિદ્યાર્થીઓ હોય, સામાન્ય જનજીવન સમુદાય સુધી યોગના ફાયદાઓ સમજવા જરૂરી છે. તો આપણે જોયું તેમ સર્વાંગી વિકાસ થાય છે. સર્વાંગી વિકાસ આપણા શરીરનું બંધારણ જોઈએ તો કોષ, પેશી, સ્નાયુઓ, તંત્રો અને તમામ તંત્રો, અસ્થિઓ, મજ્જા અને બધું કરોડરજ્જુ, સ્પાઇનલ કોર્ડ વિવિધ અંગો સાથે જોડાયેલા આપણું શરીર બને છે. તો આ બધા જ અંગોને કેવી રીતના આપણે લચીલા બનાવી શકીએ, કેવી રીતના આપણે સ્થિરતાપૂર્વક આપણું શરીર લચીલું બનાવી શકીએ? તો યોગના આ સર્વાંગી વિકાસનો પહેલો ફાયદો છે કે તમામ અંગોની કસરત થાય છે, તમામ કોષ સુધી ઓક્સિજન પહોંચે છે. એ પહેલો ફાયદો. બીજો ફાયદો શું થાય છે? આપણે ઘણી વખત અત્યારે શું કહેવાય કે તણાવમાં હોઈએ, આપણે કોઈ ચિંતામાં હોઈએ છીએ તો આપણી યાદશક્તિ કમજોર પડી જાય છે. આ યાદશક્તિમાં વધારો માટે પણ યોગ જરૂરી છે. તો બીજો ફાયદો કયો છે મિત્રો? તો કે તીવ્ર સ્મૃતિની પ્રાપ્તિ થાય છે, એટલે કે યાદશક્તિમાં વધારો થાય છે. આપણે જોઈએ છે કે આપણી યાદશક્તિ બે છે, લાંબા ગાળાની અને ટૂંકા ગાળાની. આપણે ગઈકાલે સાંજે કહેવાનું શાક ખાધું એ આપણે ખ્યાલ નથી, આપણે ભૂલી જઈએ છીએ. શું કામ થાય છે આવું? તો કે આપણે સતત ચિંતાઓમાં મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારના જે વિચારો, જે દ્વંદ્વો છે, દ્વંદ્વોની પાછળ આપણે યાદશક્તિ ઓછી થઈ જાય. તો યોગનો બીજો ફાયદો છે તીવ્ર યાદશક્તિની પ્રાપ્તિ, એટલે કે યાદશક્તિમાં વધારો થાય છે. ત્રીજું શું થાય છે? એકાગ્રતાની પ્રાપ્તિ થાય છે. આપણું મન છે એ સતત ચંચળ છે. આપણે આગળના લેક્ચરમાં, આગળના જે સેશન છે એની અંદર વાત કરેલી છે, આગળનો એક વિડીયો છે એમાં જોજો કે ચલે વાતમ ચલે ચિત્તમ નિશ્ચલે નિશ્ચલે, કે જેવી રીતના વાયુ ચાલે છે એમ આપણું મન ચાલે છે, અને મન ચાલે છે એમ આપણી એકાગ્રતા તૂટે છે. તો એકાગ્રતાની પ્રાપ્તિ કેવી રીતના થાય? તો તે યોગ દ્વારા થાય છે. યોગનો આપણો ત્રીજો ફાયદો છે મન અને ઇન્દ્રિયો. આપણું મન છે એ ચંચળ છે, કોઈ એક જગ્યાએ સ્થિર નથી. આપણા મનમાં એક મિનિટની અંદર અસંખ્ય લાખો કરોડો વિચારો આવે છે અને જાય છે. આ વિચારોને આપણે રોકી નથી શકતા. પણ આ વિચારો, આ મનની જે દ્વંદ્વતા એટલે કે ચંચળતા છે એની ઉપર આપણે કેવી રીતના નિયંત્રણ રાખી શકીએ? તો યોગ દ્વારા આ મન અને પાંચે પાંચ જે ઇન્દ્રિયો છે, ઇન્દ્રિયો ઉપર આપણે નિયંત્રણ રાખી શકીએ. યોગનો આ ચોથો ફાયદો છે. પાંચમો ફાયદો છે શુભ સંસ્કારોની પ્રાપ્તિ થાય છે. આદર્શ યોગી જીવન કેવી રીતના જીવી શકાય? આદર્શ યોગી જીવન જીવવા માટે યોગની માર્ગની અંદર આસામ, પ્રાણાયામ આ બધું કરીએ છીએ ત્યારે શુભ સંસ્કારોની પ્રાપ્તિ થાય છે. આપણો પાંચમો ફાયદો છે મિત્રો. એના પછીનો આપણે ફાયદો જોઈએ તો આપણી મેઘાવી બુદ્ધિ, એટલે કે આપણી બુદ્ધિ છે એ મેઘાવી એટલે કે તેજસ્વીતા પ્રાપ્ત થાય છે. આપણા શરીરને ઓજસ તેજસ પ્રાપ્ત થાય છે.
આપણા વિચારો ઉપર નિયંત્રણ આવે છે, બુદ્ધિ તેજ બને છે, સતેજ થાય છે અને આત્માની ઓળખ થાય છે. આપણે જોયું છે કે યોગી સાધક પોતાના યોગ માર્ગમાં મોક્ષ પ્રાપ્તિના લક્ષ્ય સાથે નીકળે છે. તો મોક્ષ પ્રાપ્તિનું લક્ષ્ય ક્યારે પ્રાપ્ત થાય? કે જ્યારે તમારી બુદ્ધિ સ્થિર હોય, તો ત્યારે તમે કોઈ એક પ્રવાહમાં ઢળી શકો. તો યોગનો આ ફાયદો છે કે મેધાવી બુદ્ધિ એટલે કે તેજસ્વી બુદ્ધિ પ્રાપ્ત થાય છે, બુદ્ધિ વધે છે. બાળકો પણ જો યોગ કરતા થાય તો એના અભ્યાસમાં સારા પરિણામ આવે છે. એક શિક્ષક તરીકે કહી શકીશ કે જે બાળકો યોગ કરે છે તેની બુદ્ધિ મેઘાવી હોય એટલે કે તેજસ્વી બાળક હોય છે, કે તે તમામ મેદાનથી લઈને વર્ગખંડ સુધી પારંગતતા પ્રાપ્ત કરે છે. તો યોગનો આ પણ ફાયદો છે. સ્વની પ્રાપ્તિ થાય છે. એકાંતમાં પણ ભીડ, અને ભીડની અંદર પણ એકાંતમાં કેવી રીતના રહી શકાય? તો આ મનની જે દ્વંદ્વો છે, એ મનના દ્વંદ્વોથી એટલે કે ભીડની અંદર પણ એકાંત જીવન કેવી રીતના યોગી સાધક જીવી શકે તે યોગનો ફાયદો છે. એટલે કે સ્વની પ્રાપ્તિ થાય છે. આપણા પોતાનું અસ્તિત્વનું આપણે ખ્યાલ આવે છે, એ યોગનો ખૂબ સારો એટલે કે એનો ફાયદો કહી શકે, એટલે મહત્વ છે. આત્માની ઓળખ થાય છે. અસતમાંથી સતની પ્રાપ્તિ થાય છે. આપણે જે જીવનના કોઈ ગેરમાર્ગે હોય તો સતમાર્ગે કેવી રીતના જઈ શકાય, તો યોગ છે આપણે સતમાર્ગ સુધી એટલે કે અસતમાંથી સતની પ્રાપ્તિ કરાવે છે, એટલે કે સત્યની નજીક લઈ જાય છે. એ પણ ફાયદો છે. નિત્ય આનંદની પ્રાપ્તિ થાય છે. નિત્યાનંદ એટલે કે નિત્યાનંદની પ્રાપ્તિ થાય છે. નિત્ય આનંદ, દરરોજ આનંદ પ્રાપ્ત થાય છે. દરેક દિવસમાં આપણે નિત્ય નિયમો, નિત્ય એટલે કે દૈનિક ક્રિયાઓમાં આપણે આનંદ મળે છે. આપણા કાર્યની પણ આપણે સારી રીતે તેજસ્વીતા સાથે આપણું કાર્ય કરી શકીએ છીએ, કારણ કે યોગ દ્વારા મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર બધા ઉપર નિયંત્રણ પ્રાપ્ત થાય છે. અને જ્યારે આપણે બધા ઉપર નિયંત્રણ પ્રાપ્ત કરી શકીએ તો ત્યારે આપણે યોગ કર્મેશુ કૌશલમ એટલે કે આપણા જે કાર્ય છે એમાં કુશળતા પ્રાપ્ત કરી શકીએ. તો નિત્યાનંદની પ્રાપ્તિ થાય છે યોગ દ્વારા. દ્વંદ્વોને સહન કરવાની આપણે જોયું ને, કે આપણે વ્યાખ્યાની અંદર જોયું કે સુખ, દુઃખ, માન, અપમાન, જય, પરાજય, તડકો, છાંયો, આ બધા જ જે જીવનના દ્વંદ્વો છે એમાંથી આપણે કેવી રીતના આપણે નીકળી શકીએ, એ દ્વંદ્વોને કેવી રીતના આપણે સહન કરી શકીએ, તપની સાધના કેવી રીતના કરી શકીએ, તો એ યોગનો ફાયદો છે. એના દ્વારા આપણે જીવનના જે દ્વંદ્વો છે એટલે કે જે દુઃખદાયક ક્ષણો છે એમાંથી પણ આપણે બહાર નીકળી શકીએ છીએ. શારીરિક સ્વાસ્થ્ય તો ખરું જ મિત્રો, શારીરિક સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય છે. ઘણા બધી રોગી હોય છે તો એમાં પણ રાહત રહે છે. એટલે કે ઘણા બધા પ્રાણાયામ દ્વારા, આસનો દ્વારા ઘણા બધા નાના મોટા રોગો કે જે બીમાર પડતા હોઈએ છીએ તો એમાં પણ ફાયદો થાય છે. તો આપણે ખ્યાલ છે, આપણે જ્યારે વિડીયોની શરૂઆત કરી હતી ત્યારે જ આપણે કીધું હતું કે આપણે ખાલી શારીરિક પાસાઓ જોઈએ છે મિત્રો. મનની શાંતિ પણ યોગ દ્વારા મળે છે. યોગનો મહત્તમ ફાયદો છે. બીમાર પડતા નથી, એટલે કે બીમાર પડવાના હોય તો આપણે બીમાર નથી પડતા. આપણે જ્યારે બીમાર પડીએ છીએ ત્યારે આપણે યોગ કરીએ છીએ, પણ ખરેખર જો આપણે યોગ કરીએ તો આપણે બીમાર જ ન પડીએ. તો યોગનો આ પહેલો ફાયદો એવો છે કે જે વ્યક્તિ સ્વસ્થ છે તેને તો યોગ કરવા જ જોઈએ, પણ જે યોગી સાધક રોગી છે એટલે કે જેને દ્વંદ્વો એટલે કે સુખ દુઃખ એટલે કે એના શરીરમાં રોગો છે, તો એ રોગોનું નિર્મૂલન પણ યોગ થકી થાય છે. સદા ખુશ રહી શકાય છે. યોગી સાધકનું જીવન કેવું હોવું જોઈએ? તો કે સદા ખુશ હોવો જોઈએ. તો આપણે અલગ અલગ યોગના ફાયદાઓ અને મહત્વ જોયું મિત્રો. યોગી સાધકોને આ વિડીયો પસંદ આવ્યો હશે. આપ સૌને નમ્ર વિનંતી છે, આપને જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો. ફરી પાછા કોઈ નવા વિષય સાથે મળીશું. ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય ભગવાન.